myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe तो देखिए फिर यहाँ पे अभी अमरेली में मॉर्निंग हो चुकी है। तो इतना बढ़िया एटमॉस्फेयर यहाँ का, क्योंकि बारिश की वजह से अभी बादल इस तरह से हो गए, एकदम ऑरेंज ऑरेंज दिख रहे हैं अभी। और यहाँ पे महादेव का मंदिर है। हर हर महादेव। तो अभी हम रास्ते में ही घर पे अब जा रहे हैं। तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया होंगे। मगर यहाँ पे कुछ लोग बढ़िया नहीं है, मतलब मम्मी, क्योंकि मम्मी की रात को तबीयत बिगड़ गई 3 बजे। नहीं मम्मी? आपको क्या हो गया था मम्मी? पेट में ठीक नહોતું તો જવું પડતું હતું વારે. મમ્મી લૂઝ મોશન થઈ ગયું છે અને મમ્મી માટે મેં શરબત બનાવ્યું હતું. મમ્મી ભગવાને ધરીને આવ્યા છે ને પી લો લીંબુ પાણી. રેડી? અને મમ્મી મતલબ 3 વાગ્યાના જાગે છે, 2 વાગ્યાના જાગે છે. મને હમણાં કીધું કે હરખું જ નથી એમ. તે હુતા તાજી ઉઠ્યા છે અને મેં લીંબુ પાણી બનાવીને ત્યાં રાખ્યું હતું અને કપડાં બી ધોઈ નાખ્યા, કારણ કે વિશાલ આવી ગયો છે તો બહુ બધા કપડાં હતા અને નવા એટલે હાથે જ ધોવા પડે, મશીનમાં કંઈ હાલે નહીં. તો 5-6 જોડી એના હતા, અમારા બધા એના હતા. કેટલા ટાઈમ બધા કપડાં હતા, થોડી હું થાકી ગઈ, કારણ કે એને કેટલા ઝાઝા હતા અને પછી ઘણા ટાઈમ પછી બેઠી ચોકડીમાં કપડાં ધોવા એટલા માટે. એટલે મતલબ રોજ કામ કરવું જરૂરી છે. અગર આવું મારી જેમ થાય પછી થાક લાગી જાય, ક્યારેક માથે આવે ને મમ્મી. રોજ તમે ધોતા હોય એટલે લાગે. પી લો બેન, પી લો નહીં रहते मम्मी। तो अभी विशाल को खाना है भाखरी। मम्मी को बोला था, मैं तो मंदिर गई थी मंगला आरती में, तो विशाल मम्मी को बोल रहा था कि मुझे भाखरी खानी है। तो अभी मम्मी को ऐसी कैपेसिटी है नहीं कि सबके लिए भाखरी बनाए। तो मतलब लूज मोशन होता था ना, वीकनेस ज़्यादा आ जाती है। और मम्मी की इतनी हालत है नहीं कुछ बना पाए, इसलिए तो अभी सारा काम पूरे दिन का मैं ही संभालने वाली हूँ। तो अभी भाखरी काटा गूंदेगी और भाखरी भी बनाएंगे। और मुझे 2 दिन पहले इतनी खांसी हो गई थी ना, बात मत पूछो। ने हमारे मंदिर છે અને નાની ડેરી છે સાવલિયા બાપાની, તો એને જો કોઈ ગાંઠિયા માને ને ઉધરસ મટી જાય એમ. તો મેં 2 દિવસ પહેલા માન્યા હતા અને બીજા દિવસે મને ઉધરસ હાવ એટલે હાવ મટી ગઈ, બહુ ઉધરસ થઈ ગઈ હતી. તો પપ્પાને મારે કેવું છે કે ગાંઠિયા ધરવા જવાના છે અત્યારમાં, અને જો પોસિબલ છે તો હું જઈશ, તો તમે બધા દર્શન કરાવીશ. અને પપ્પાને, કારણ કે મારા ટાઈમ નહીં રહે તો પપ્પાને મોકલીશ, તો પપ્પા જશે ગાંઠિયા ધરવા. તો હાલો, વિચાર જે સૂતો છે, ફ્રેશ થઈને સૂતો સાથે હતો, કારણ કે વહેલો આવ્યો હતો 5:30, તો આવીને ફ્રેશ થઈને પછી સૂતો છે. એટલે ભાખરીનો લોટ બાંધી દઉં
જ્યારે એને ખાવી છે ગરમ ગરમ બનાવશું. અને એના માટે મમ્મીએ સ્પેશિયલ કાલ માખણી બનાવ્યું હતું કે મારો છોકરો આવે છે તો માખણ બનાવી તો એ ખાય. તો માખણી છે એટલા માટે ભાખરી છે ફટાફટ બનાવી લઉં. અને પપ્પા તો ગાંઠિયા દરવા જાય તો હું પપ્પા ગાંઠિયા ખાશું, હું મમરા ખાય છે નાસ્તામાં, મારે રોજ નાસ્તો કરવો છે. અને મમ્મી ખડે છે તો બે આરામ કરીએ. હા કેવું લાગ્યું લીંબુ પાણી પીધું? સારું લાગ્યું ને? સરસ મજા આવી ગઈ. પેટમાં બળતું હતું બહુ. પેટ ખાલી હોય ને વારે વારે તમારે જવું પડે એટલે અને હજુ શક્તિ ન રહે આ વસ્તુમાં તો. અરે આ પગ દુખે ને પાછા. હા. તો કાંઈ ન બહુ વાંધો આવે. કાંઈ નહીં, તમે આરામ કરો બસ, બીજું તો કાંઈ નહીં. લોટ બાંધવાનો છે ને? પછી હું તો છે ને પપ્પા કઈ ખાય નહીં ને ત્યારમાં. ઈ નહીં ખાયા છે. તો એના વિશાળ બધું ભાખરી લોટ બાંધો છે, ખાલી એક ભાખરીનો છે એને ખાવું છે એટલે. મારે પૂછવું તો તારે ગાંઠિયા ખાવા પણ એના તો ભાખરીનું વધારે જ. મેં ગાંઠિયા નથી પૂછવું, મેં કીધું ભાખરી જ ખાવા. મેં કીધું હા ભાખરી કરી નાખીને હમણાં બહાર ખાતા હતા બધું. એટલે ને રોજ બધું બહાર જ ખાતો હતો. હા એટલે એને મેં ભાખરી કરી નાખું. અને જે આવ્યો છે તો કંઈક બનાવશું એના માટેથી, એને જે ભાવ હોય બપોર જે જમવું હોય. બનાવો રસોઈ જેવી એને ખાઈ. હું બીજું આજ નવીનમાં ને મંદિરે જઈએ એમ. આવો મંગળારતી કરીએ, મજા આવી ગઈ સવાર સવારમાં. કેવી મજા આવે? બહુ એટલે બહુ મજા આવે. તો પછી એટલી આમ સ્ફૂર્તિ આવે ને શરીરમાં કે જવા દે. આમ કેવું બધું કામ ઉપાડલું નકર આમાં મોડા ઉઠીએ. હા અને પેલા તો ઉઠવી ન ગમે અને મોડા ઉઠે એટલે આમ શરીર પેલું સ્ફૂર્તિમાં ન રહે એટલે કામમાં આળસ આવે. અત્યારે તો આમ આવે એટલે ફટાફટ કામ પકડી જ લો, ગાલો ફટાફટ આમ ત્યાં ફગવા મળી એવું થાય, એટલી સ્ફૂર્તિ આવી જાય. એવી થઈ જાય આપણે. હા સવાર સવારમાં ચલાઈ જાય એટલે એટલી મસ્ત સ્ફૂર્તિ આવી જાય. અને વહેલા ઉઠે એટલે મજા આવે. એ તો છે જ ને. હમણાં છે ને 2 દિવસથી વહેલા ફ્રી થઈ જાય કામ કરીને. હા, આપણે નવરા થઈ જાય. 8:30 નવરા થઈ જાય. હા નકર 9:30 10 થઈ જાય ક્યારેક ક્યારેક તો. કાંઈ તમે आराम करो. हाँ हालो. तो चलिए विशाल के लिए फटाफट सामने का आटा गूंथती और गर्मा गर्म उसके जो खाना होगा तब बनाएंगे. और अभी मतलब 7:45 बज गए तो अभी पापा भी मंदिर जाएंगे तो आई थिंक वो जाएंगे गाठिया धरने के लिए. हमारे सावलिया पापा बोलते हैं. हैं भूख लागे काहे खाधું નથી હજી તો ભાખરી લોટ બાંધ્યો પહેલા હાટો. ઠીક ભાઈ નહીં હું તો હજી મેં ઉઠાતી ભાખરીને જ્યારે ખાવે જ્યારે બનાવે થાકે ભાગે ના કરે એટલે જ ને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવી ગયા ને મંદિર હતી જી એવા. આજે ગરદણીની તબિયત બગડી ગઈ છે. કાલે ભીંડર શાક વધારે ખાઈ ગયા ગરદણી. આજે બરાબર ભીંડર શાક હતું ને બહુ સારું હતું. સેત ખારું થઈ ગયું તેમ કહી જાય ને પણ એટલે થોડુંક નડ્યું. હા આપણે ખાધું તો આપણે કઈ વાંધો આવ્યો. ઓછું ખાધું તો આપણે પછી વધારે ખવાઈ ગયું નડે ને. ઉતારના ગામમાં કે તમને કેટલું ખાધું એ ક્યારેક ક્યારેક થઈ જાય શું કરું. તબિયત બગડી જાય. ઓલું શરબત કર્યો ને લીંબુ શરબત ઠંડુ કરી દીધું અને પી લીધું ને પાછા સુઈ ગયા ટીકડી પી દવા પીધી ઠંડુ સારું થઈ જાય. નહીં દવા પીધી એને દવા પી દેવો. દવા પી લીધી કે ભાખરી ખાય ને તો પછી કે પાછું વીટ આવી ગઈ એટલે લીંબુ પાણી પી લો ને દવા પી લો. સારું છે સરસ કામ. મેં કીધું એમ કરો રેડી થઈ જાય. तो चलिए अभी आटा तो मैंने गूंद लिया तो अभी कपड़े सुखाना बाकी है तो फटाफट सुखा लेती हूँ. पप्पा मैं गाठिया महीना तो चाले बापा તમે જાઓ છો અત્યારમાં કે ધરવા? લાઈન 100 રૂપિયા તો ધરતા હોઉં. 100 રૂપિયા નથી મહિના એટલે વધારે નથી મહિના મેં. ત્યાં પછી તો થોડા ઘણા પછી શું આવે બાપા કેટલા દીધા ખાધા ન હોય. હા કે આ બાપાએ ઘણા દિવસ ખાધા ન હોય બિચારા સવારમાં પછી વધારે ખાવા જોઈએ. હા એટલે 100 રૂપિયા હોય તો પછી થઈ રહે ને. થઈ રે એ વાત સાચી. આપણે મહિના હોય પપ્પા એટલા જ ધરવાનું વધારે ન ધરવાના હોય. એટલે ધરીને જ આવે છે ઉતારે. પછી હા તો ધરીને જ લાવાય હું. પણ એટલે 100 રૂપિયા નથી મહિના પણ એમ કે ને મારે ખાવ એમ બોલી નાખવાનું. પણ તે કીધું બાપા લાડવા ધાર્યા છે ગાંઠિયા તો પછી મારે થોડું કહેવાય કે મારે ખાવા છે એમ. નહીં હોય પણ ગાંઠ એટલે જ લાવવા છે ને આપણે એમ. દાદા કીધું ખાધા ન હોય પછી એને જોઈએ જ નહીં. હા એ વાત સાચી. તો પછી દાદા કીધું ખાધા ન હોય. હા કઈ ના લો તમે ફ્રી જાઓ તો તમે ધરી આવો ગાંઠિયા. રેડી ગરમા ગરમ વણેલા ગાંઠિયા. હો તો ભાઈ ઉઠી જાય. પણ એને તો ભાખરી ખાવી છે એટલે મેં હાડું લોટ બાંધ્યો ભાખરીનો. તો અમે ઉઠાડું ઉઠવું હોય તો આપણે બાપ દીકરી તો સહિત ગાંઠિયામાં કોઈ હોય ન હોય તો આપણે કે કોઈ જરૂર પડે ગાંઠિયા હોય તો? નહીં ગાંઠિયા કોઈ જરૂર ન પડે. બે સિવાય હવે 2 વાર કાફે. હા તો પછી તો ભાઈ આવી ગયો છે એને ભાવે ગાંઠિયા. એને ભાવે છે પણ એને શું કે દૂધ ની બધું બહાર ખાય છે તો એ કે ભાખરી ખાવી છે. ઠાક્યા પાક્યા હોય ને એટલે ત્યાં 3 રાવડા થોડા આવે. પણ એને હાથ મેં લોટ બાંધ્યો ભાખરીનો તો એને પૂછી જોઈએ ખાવ તો ઉઠાડો સમજાણો કે ખોટે હું એ તો મને ખબર અડધો કલાક જેવો થઈ જાય. એ 8:30 થઈ જાય 8:30. એટલે જ 8 વાગ્યા છે.
તો તમે જાઓ અને ગાંઠિયા બાઠિયા ધરીને આવો. હારો હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને હું મારું કામ કન્ટિન્યુ કરું, કારણ કે આજ તમે કીધું પહેલાં કે આજ તો બધું કામ મારે જ કરવાનું છે, મમ્મીને મજા નથી, એટલે તારે ફટાફટ કરવા માંડું. તો જો ફ્રેન્ડ, અહીંયા પપ્પાને ગાંઠિયા કીધું હતું ને, પણ પપ્પા ફાફડી લઈને આવ્યા. તો કે સાવે બાપાને પપ્પા ગાંઠિયા જ ધર્યા છે, અંદર છે થેલીમાં, એમાં કાઢે છે. ને સંભારો પોપલીન, પપ્પા પોપલીન સંભારો ને કાચા પોપલીન સંભારો હોય. સારો આમ શું છે, ગાજર કે મળે નહીં. હા, ટેસ્ટ બહુ મસ્ત આવે આમાં. તો મસાલા નાખ્યો ને બધું. બહુ સરસ એકદમ. એ જ હોય વધારે. અને ચટણી ગ્રીન, અને પપ્પા જલેબી લેવા છે. એવું પા? હા, જલેબી. પછી હું ગામ ઘટ બતાવી કાઈ. ખાવું ખાવાનું ઓછું ખાવ એમ. ફલાણું ઘટા નીકળું ઘટામાં ગા ઘટે નહીં. હવે કાંઈ ન ઘટે, બધું આવી ગયું. પપ્પા આપણે ગાંઠિયા ખાવા, આપણે પરાણે ગાંઠિયા ખાવા પડે, ખાવું પપ્પા? દાદા ખવડાવ્યા. હા, નકર તો ખાવા તો નહોતા કાંઈ. દાદા કે ગાંઠિયા ખાવ ને, એ ગાંઠિયા તો બહુ નરવા. હા, લાવો પ્રસાદી ખાઈ. દાદા કે ગાંઠિયા ખાવ ને, ગાંઠિયા નરવા. ઉધરસ મટી ગયો. હા મમ્મી? એક દિવસ ઉધરસ મટી ગયો. ચકલા નાખવાનું છે ગયું. હા, તે પક્ષી નાખવાનું. આ પ્રસાદી છે. એટલે ને આ પક્ષી નાખી દે ને. પક્ષી ખાય ને. બિચારા. હા, વાંધો નહીં. હાલો 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 મમ્મી તમે. જમી ગયો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું ઘણા તબિયત પાણી કેમ છે, ફાફડી પાસે પપ્પા મમ્મી ભૂલી ગયા પપ્પા. અરે આપણા હરખમાં ભૂલાઈ ગયું. હા, એમ થોડું હાલ છે. ગરદની ભૂલાઈ ગયા. એમ થોડું હાલ છે. હરખમાં. એમ પાછું જલેબી આવી. હા એમ પાછું ઉપર સુરણી આવી. હા ચટણી બ્લહાણ વાળી જો હાદી છે. હા, હા દીદી લસણ વાળી દર વખતે હોય છે. તમને કેમ છે? સારું છે? એમ સારું છે, આમ નબળા આવી જાય ને. સોડા લઈ આવ્યા અમે ઠંડી. મેં તો શરબત પી લીધું, લીંબુ નાખીને. 2 ગ્લાસ બનાવ્યું ગેસ હતું. વાળી સારી. શરબત પીધું એટલે સારું. દીકરી હોત પીધી પાછી. છે પછી જોઈએ જરૂર પડે લઈ આવે. નહીં પડે લગભગ. થઈ જાય. સારું લે તો સારું થઈ જાય તમે જે. હાલો જણા જમાડ કરી જાય, મજા નહીં આવે પછી કરી ગયેલું. હા એટલે જ ને. હાલો રૂપિયા ગરમ ના દીધા છે કે ટાટા નથી દીધા. એવું છે છે. હાલો પપ્પા પાછી મકાન લેવા. દેશી મકાન ખાલી જ ના આપણે. દેશી છે? દેશી છે. શું વાત છે. ઓલો ભેળો ડોડા હતા ને એ કદા હારા છે. એનાથી સારા છે, પણ ગરદણી માંદા છે. શું કહું છું, જેને ભાવે છે તો માંદા છે. મટી જાય તે. હા, હજુ 5 વાગ્યા શેકવાના છે ને તે કે હા, રોંડ શેકવાના છે. રેડી થઈ જાય. તઈ વાંધો નહીં. વિશાલ લેવો છે ને. હા, બધા ખાઈ ને આપણે. એને દેશી બહુ ભાવે છે. એની ભાવે ભઠ્ઠામાં શકશો ને તો. સમજતો तो अभी 11:30 बज गए हैं और मैंने खाना बनाना शुरू कर दिया दोपहर का. तो अभी यहाँ पे दाल उबल रही है और यहाँ पे आलू भी बोल हो गए हैं, तो इसके छिलके निकाल कर उसकी कटिंग करना है. और यहाँ पे रोटी का आटा भी गूंद कर रेडी कर लिया है. और यहाँ पे चावल पक गए हैं, तो भी अच्छी तरह से ढक दिया है मैंने. अभी सिर्फ बाकी है रोटी बनाना, तो थोड़ी देर बाद बनाएंगे. और विशाल को खाना था दाल चावल, मम्मी को भी खाना था क्योंकि मम्मी की तबीयत ठीक नहीं है, इसलिए वरना कुछ नया मुझे बनाना था मगर पॉसिबल नहीं होगा आज क्योंकि मम्मी की तबीयत ठीक नहीं है, इसलिए तो आज इसलिए सिंपल ही मेनू है, रोटी सब्जी दाल चावल है. तो अभी मम्मी थोड़े अच्छे मतलब लग रहे हैं क्योंकि मम्मी ने टेबलेट पी है, इसलिए तो फिलहाल मेरे ब्लॉग देख रहे हैं बैठे बैठे क्योंकि पूरे दिन लेटते हैं तो अच्छा नहीं लगता है सोते हैं. तो अभी वो जस्ट बाहर आए और बैठे हैं, तो अभी मैं यहाँ पे खाना बना रही हूँ, आप सब देख सकते हो. यहाँ पे दाल ऊपर, तब तक मैं आलू के छिलके निकाल लेती हूँ और कटिंग भी कर लेती हूँ. चलिए तो देखिए फ्रेंड, यहाँ पे बहुत सारी वेराइटी है. तो मुझे ये मस्त छोटा छोटा पीस है ना, मतलब सब कुछ एंटिक दिख रहा है. यहाँ पे देखिए कितनी बढ़िया मस्त यहाँ पे सब कुछ मिलता है. तो अभी मन तो हो रहा है कि सब कुछ ले ही लेती हूँ मगर लिमिट में रहना पड़ेगा ना क्योंकि इतना लेकर जाऊँगी तो आकाश मना कर देगा कि हमारा घर पे इतने सारे लेकर क्यों आ गई, कहाँ पे रखेंगे सब कुछ यहाँ पे हम. Looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? મસ્ત છે પણ એ પીસ બહુ સરસ પીસ છે. આખા વુડનની પોટ છે, આખા બધાય બહુ સરસ છે બધા. गया हाँ है ना. हाँ तो देखिए फ्रेंड, ये पोट है ना दरबार, ये मतलब जो दरबार है ना वो लोग इस तरह से पोट लेते हैं. ये भैया ने बोला इसलिए मैं बोल रही हूँ कि ये दरबारी पोट है.
a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Is this really happening? तो अभी मैं और मम्मी बाजोट देख रहे हैं क्योंकि अभी हमने याद आ गई नहीं मम्मी कि बाजोट भी लेना है क्योंकि टाइम बिल्कुल नहीं है ना, तो अभी जो कुछ याद आता है इस तरह से हम लेकर जाते हैं अभी से। ये वाला भी बहुत बढ़िया है, अलग अलग बहुत वैरायटी है। अभी भैया दिखा रहे हैं हमको, तो मैं और मम्मी मिलकर देखते हैं कौन सा अच्छा लगता है वो हम लेंगे। तो अभी मैं और मम्मी पहुंच गए हैं बाल गोपाल के लिए धागा लेने के लिए। तो ये वाला तो मुझे बहुत अच्छा लगा है, मोर पीछे और मयूर भी साथ में, बहुत बढ़िया है। तो अभी हम अलग अलग देख रहे हैं और स्काई वाला भी बहुत अच्छा है, मतलब यहाँ पे बहुत सारा अलग अलग धागा है। तो अभी मैं और मम्मी देख रहे हैं, तो बहुत अलग अलग वेराइटी है। तो अभी देखते हैं, ऑलरेडी हम लेट हो गए, 12:30 तो बज गए हैं, तो फटाफट ले लेते नहीं मम्मी। ये वाला भी अच्छा है, मस्त है। तो अभी देखते हैं, 3-4 जोड़ी मुझे लेना है, इसलिए अभी बाल गोपाल के लिए हम उसके लिए मुंगट और बांसुरी और ये कड़ा अभी देख रहे हैं। तो मस्त एकदम छोटा वाला बाल गोपाल है, तो मस्त एकदम यूनिक यूनिक सब कुछ है यहाँ पे। तो उसके लिए हम देख रहे हैं यहाँ पे। Lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. तो देखिए फ्रेंड, अभी शाम के 6 बज गए हैं और अभी बहुत बारिश आ रही थी, मतलब अभी रुकी है। तो अभी यहाँ पे धीमे धीमे बारिश अभी आ रही है। यहाँ पे हमारी डोली जा रही है और अभी थोड़ी देर पहले ही रुकी है। पप्पा, અમારો પ્લાન તો બધો ફ્લોપ થઈ ગયો। પપ્પા માથું ખંજળવા માંડ્યા। તળી ગયા? બોલો। ભૂગા કાઢને કા ધલબાટી બોલાય કેટલો આવ્યો? હું એવું છે? શું વાત છે? હે, તો તમારે નવરાત્રી ઓલી થાય ને? તો તમારે નવરાત્રી બગડી છે ને અમારી? નવરાત્રીમાં રોજ વરસાદ છે। અમે કીધું ને પ્લાન કરીશ ને તો ચણિયા ચોળી બધું બનાવતા હોય, ટૂંકમાં બધા લેડીઝ અત્યારે તૈયારીમાં હોય, નવરાત્રી આવે એટલે તો મહિનો કરતો તૈયારી થતી હોય અમારે। બહુ પડ્યો ને અત્યારે, અને કેવો ગાતો હતો ને કેવી વીજળી થતી હતી। પેલા ઘણા મંદિરે થાય તે આવું બધું હા, તઈ તમે પલળી ગયા હતા। હા, એવું તો હતું, ઉઘાડો તો ત્યાંથી એક વધુ નાનું ઉપર બાજુ વાદળો, હા। એમાં ત્યાં કેટલી વાર વર્યો, પાછો આયા આવ્યો 1 લાખ વર્યો, ત્યાં તો 2 લાખ વરે ઓહો, લીલિયા ની બાજુ ફલડી હા, 2 લાખ વર્યો, એ દિશા કેટલું પાણી, કેટલું પાણી છે ને। હા, 1 કલાક પડ્યો તે પાણી હમાતું થઈ ગયા। સહી। અને કાલે કેટલો અંધાર હતો, મને એમ કે કાલે વરસાદ આવશે, પણ કાલે ટીપો વરસાદ ન આવ્યો। પણ ખર્ચો આવ્યો બહુ વર્યો, એવું? આથી ચાલુ છે, કાલે 4 વાગે ચાલુ થતો, પણ બીજે બધી પછી આમ ત્યાં ફરી આ બાજુ, પછી રાતે આ બાજુ બગીચાની બાજુ હતો વરસાદ, હા, એ બાજુ બહુ પડ્યો, બધી બહુ પડ્યો છે કાલે ત્યારે। ચાલુ હતો ફરતો, આપણે આમ ત્યાં આવી ગયા ને આપણે રહી ગયા કાલે, હા, એટલે કાલે રહી ગયા, પણ આજે વારો આપ્યો। આજે તો પૂરો વારો કાઢી લીધો। હું તો દાંત ભર્યો, હા, હું તો રાહ જો, મેં તો વરસાદ શરૂ છે ને પપ્પા સવારમાં મસ્ત દેશી મકાઈ લીધી છે, આ તો કઈ શેકાય નહીં દાંત ભટ્ટો ભર્યો, બળતણ ચાલુ પલળી ગયો, પલળી ગયો એટલે કે બડેલીમાં ભઠ્ઠો કરે ને, પણ મેં વિચાર આવ્યો, પણ મેં તો બદલા પલળી ગયો, લઈને નીચે તો વળી એમને આવી જાય, પણ બધા હુતા હોય બપોર બધા બપોર શરૂ થયો ઉપાડી હોય ને, ને અમારું ઉપાધિ ન થોડા હોય, સેવાજી માર ઉપાડી હોય, એટલે જ ને। ઉપાડી વાર ગડબડ આવ જો, સહી, હા, ફાયદો થઈ ગઈ કામ મમ્મી ગોવાની। જો વાહ વાહ હા ફાઈનલ છે દીધો, વાહ તો બધા પપ્પા એવો છે સપાટ।
કાંઈ ના તો કઈ અત્યારે ગરમ ગરમ ખાવું ને હા. મજા આવશે છે ને એટલે ગરદણી ને હજી કોળમાં નથી હવે પપ્પા મૂડલેસ છે મેં પૂછ્યું કે ખાવું છે કે મને હા ઈચ્છા કરતા હતી નબળા આવી ગઈ બધા નહીં બહુ લીંબુ પાણી પીધું અત્યારે પીધું ને પાછા અત્યારે ઠંડી વાળા વાતાવરણ છે એટલે એમાં એ પાછું નડી જાય લીંબુ પાણી પીએ તો શરદી તરત થવા કરે ફૂડલા ખાઈને પછી મમ્મી મેં પૂછ્યું મેં કઈ ખાવું છે કે પેટમાં બધું એમ ન મશે હરખું ન રહે ને પેટમાં હું ભમડી ફરતી હોય ને પપ્પા ને આપણે એમ ફરતું ન એટલે આપણે એમ શાંતિ હોય હા અત્યારે તેવું થઈ ગયું ને તેવું જોઈએ ને અત્યારે તો પેટી દરિયો જ છે ને હા તો પછી કોઈ દિવસ નહીં ભગવાન કેવી રચના કરી છે તો ક્યાં જાય તમને ભૂખ લાગે ક્યાં જાય ભૂખ લાગે અને એને બધું આપણે બળ કરી છે આખી જિંદગી સ્વાદ જ ખાવાનો સ્વાદ જ હા જીભમાં સ્વાદે બધા કેવો વિકાસ બધા ગેળા તીખા ખારો ખાટો બધોય ખાલી રૂપિયા શીખાવડી છે અને સ્વાદ બધા લીધા કરે હા એની લીધે તો આપણે બધી મહેનત કરવી પડે છે ને પપ્પા આખી જિંદગી ખાવા તો આપણે બધું કરી છે તો એની ક્લામાં કોઈ ન આવે જો કેવો ગાજો છે રાકાળી કરે તો કે પાછું ટેબલ ખખડે છે ના ના હવે કઈ ખબર ન રહે પછી તો બહુ વિચાર થાય કાંઈ કહેવાય ને પછી તો ભણકાર આવી જાય કરે બાજુમાં ટેબલ ખખડી હોય ને તે લાગે કે આ વરસાદ ગાઈ ગયો હા મારા દોસ્તાનો ફોન આવે છે પપ્પાનો વહીવટ બહુ મોટા ને મારા દોસ્તાને બહુ વહીવટ એટલો મોટો તઈ હલો જયસ્વામી નારાયણ એની ઘરે રહ્યા તણાઈ જા ઉસાદ મને ગઈ દોસ્તાને મારી વગર હાલે ને મારે એની વગર હાલે ને હાલો ઘડીક વાર થાય તો બહુ વેલું પડી જાય ઘડીક વાર થાય તો બહુ વેલું પડી જાય ચલો તે કદે ફોન કરે ભાઈ ક્યાં છો ઓલા ભાઈ કે ક્યાં છો આયા ઘેરા Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. अभी मैं आ गई किचन में रात का खाना बनाने के लिए और आज सबकी अलग अलग फरमाइश है और मेरी भी तबीयत सवेर से मतलब ठीक नहीं है सवेर से मेरा सिर दर्द हो रहा है पता है पहली बार इतना हो रहा है दोपहर मैंने आराम भी कर लिया उठी ना फिर भी इतना सिर दर्द हो रहा है तो मुझे तो खाना का कुछ मन भी नहीं हो रहा है मगर सबके लिए तो खाना बनाना पड़ेगा क्योंकि मम्मी की तबीयत ऑलरेडी ठीक नहीं इसलिए पापा को खाना है मकई का चिवड़ा तो अभी यहाँ पे मैंने 4 मकई छोड़ कर दाना उसके निकाल ली है तो विशाल को अच्छा नहीं लगता है तो उसके लिए रोटली मुझे वगारनी है और उसके साथ कुछ आदत खाना वो बोल रहा है कि वगैरह बटका અને ચાદત ખાવું છે અને મમ્મીને સરખું નથી એટલે એ ચીવડો ખાઈ નહીં શકે તો એના માટે હું કહીશ ને ત્યારે ખીચડી ગરમ ગરમ બનાવીશ એટલે આજ તો બધા માટે અલગ અલગ બને છે મારું તો કાંઈ નક્કી જ નથી મને ખાવાનું મતલબ મન જ નથી થતું એટલું માથું દુખે છે આજે જોઈએ હવે પોસિબલ જે થાય એમ થાય કે આ કંઈક ખાવું છે થોડું घणું तो खाई लेश तो चलिए भी फटाफट सबके लिए खाना बना लेती हूँ और वीडियो का अभी एंड करती हूँ तो तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए शेयर कर दीजिए और सब्सक्राइब भी कर दीजिए और मिलते कल नए वीडियो के साथ एंड गुड नाइट जय स्वामीनारायण बाय बाय।